हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું વટાણા રવૈયા બટાકાનું શાક। તો રવૈયા બટાકા અને વટાણાનું શાક બનાવવા માટે રવૈયા બટાકાને આ રીતે પહેલાં કાપી નાખવાના છે। જુઓ, આ રીતે મેં સમારી નાખ્યા છે। હવે આમાં આપણે ગ્રેવી બનાવીશું। તો ગ્રેવી માટે અહીંયા ડુંગળી લીધી છે, લીલા મરચાં લીધા છે, મરી લીધા છે, આદું લીધું છે અને લસણ લીધું છે। આની આપણે ગ્રેવી બનાવી દઈશું। તો જો અહીંયા ગ્રેવી બનીને તૈયાર છે। તો હવે આપણે શાકને વઘારી દઈશું। તો જો અહીંયા રવૈયા બટાકા અને વટાણાને મેં પહેલાં બાફી નાખ્યા હતા એક વિસલમાં પહેલાં બાફી નાખ્યા હતા। ગ્રેવીવાળું શાક બનાવવાનું છે એટલે આને બાફીને જ લેવાના, તો શાકનો ટેસ્ટ આવશે। નકર તમે એમને એમ બનાવશો ને તો ટેસ્ટ સારો નહીં આવે। તો આપણે શાકને વઘારી દઈશું। તો કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। હવે તેલને આપણે સહેજ ગરમ થવા દઈશું। આમાં તમારે તજ, લવિંગ ને મરી નાખવા હોય ગ્રેવીમાં તો બી તમે નાખી શકો। હવે આપણે વઘારમાં જીરું એડ કરીશું અને જીરુંને સતળાવા દઈશું। પછી એમાં આપણે હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીને તરત જ ગ્રેવીને એડ કરી દઈશું। મરચું પાવડર એડ કરો ને ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે તરત જ આપણે ગ્રેવીને એડ કરી દેવાની છે, નકર મરચું જે તેલમાં એડ કર્યું હતું ને એ કાળું થઈ જશે અને શાકનો ટેસ્ટ સારો નહીં આવે। એટલે જે મરચું એડ કરીને તેલમાં તરત જ આપણે ગ્રેવીને એડ કરી દેવાની છે। એ ખાલી આપણે શાકનો તડકો જ આપવાનો છે એ રીતે। પછી આ રીતે ગ્રેવીને એડ કરી દઈશું અને કાપેલા ટામેટાં એડ કરી દઈશું। હું અહીંયા કાપીને નાખું છું। તમારે જો ગ્રેવી જોડે ટામેટાની ગ્રેવીમાં એડ કરવા હોય તો તમે ગ્રેવીમાં બી એડ કરી શકો। હવે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું, પછી મીઠું એડ કરીશું, અહીંયા મેં ધાણા જીરું પાવડર ને ગરમ મસાલા પાવડર ગ્રેવીમાં જ અંદર એડ કરી દીધો હતો, એટલે હું અહીંયા એડ નથી કરતી। તમારે આમાં ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરવો હોય તો કરવાનો। મેં અંદર ગ્રેવીમાં જ ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરી દીધો હતો। હવે આ ગ્રેવીને આપણે ચડવા દઈશું, કેમ કે આપણે ડુંગળીને એવું ચડવ્યું નહોતું, એટલે ગ્રેવીને સારી આપણે ચડવા દેવાની છે તેલમાં। આ રીતે આપણે તેલમાં શેકાવા દઈશું। જુઓ, સરસ ગ્રેવીને શેકાવા દેવાની છે। જો તમે નહીં શેકાવા દો ને તો અંદર ડુંગળીનો કાચો સ્વાદ આવશે અને સારું શાક નહીં બને। એટલે જેટલી બને ને એટલી ગ્રેવીને આપણે શેકાવા દેવાની છે, તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી। હવે આપણે બધું શાકભાજી એડ કરી દઈએ અંદર બાફેલું। હવે આમાં થોડું પાણી એડ કરીશું અને આને ચડવા દઈશું। જેથી બધા મસાલા સરસ આપણા શાકમાં મિક્સ થઈ જાય તે માટે આને ચડવા દઈશું। તેલ બધું ઉપર ના આવી જાય ત્યાં સુધી આને થવા દઈશું। તો જુઓ, થોડી વાર રહીને જોઈ લીધું છે, તેલ બધું ઉપર આવી ગયું છે, મસાલા સરસ શાકમાં મિક્સ થઈ ગયા છે। તો અહીંયા આપણું શાક તૈયાર છે, વટાણા બટાકા અને રવૈયાનું। તો જુઓ કેવું સરસ ગ્રેવીવાળું શાક બન્યું છે। હવે આપણે અંદર કોથમીર એડ કરી દઈશું અને મિક્સ કરી નાખીશું। આ રીતે તમે શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે। તો જુઓ, લાગે છે બી સરસ અને બન્યું તું બી એકદમ ટેસ્ટી। હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું। શાક આપણું તૈયાર થઈ ગયું છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક જરૂરથી કરજો, કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી।
તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. જુઓ કેવું સરસ શાક બન્યું છે.